નવસારીના યુવકને સિગરેટ પીવા બદલ જેલમાં જવું પડ્યું। ફ્લાઇટમાં સિગરેટ પીવી નવસારીના અશોક વિશ્વાસને મોંઘી પડી। કોલકાતા જવા માટે અશોક સુરતથી ઇન્ડિગોની ફ્લાઇટમાં નીકળ્યો હતો। ફ્લાઇટના બાથરૂમમાં જઈને અશોક વિશ્વાસે સિગરેટ પીધી। ફ્લાઇટમાં સિગરેટ પીને અશોકે 60 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા। બાથરૂમમાંથી ધુમાડો નીકળતા સિક્યોરિટી દોડતી થઈ ગઈ હતી। તપાસ કરતા અશોક બાથરૂમમાં સિગરેટ પીતા ઝડપાયો હતો। એરપોર્ટ ઓથોરિટીએ અશોક વિશ્વાસને પકડીને ડુમસ પોલીસના હવાલે કર્યો છે। ગુનો દાખલ કરીને પોલીસે અશોક વિશ્વાસની ધરપકડ પણ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત સુરતથી ફોન લાઈન ઉપર જોડાયા છે। અમિત, સિગરેટ પીવાની જે ટેવ છે આ ભાઈને ભારે પડી છે, જો કે આ ભાઈએ બધાના જીવ જોખમમાં મૂક્યા હતા। શું વિગતો છે? જી ચોક્કસથી ખાસ કરીને જણાવી દઉં કે ફ્લાઇટમાં જ્યારે કોઈ પણ મુસાફર મુસાફરી કરતા હોય છે ત્યારે પોતાની સાથે લાઇટર, માચીસ કે પછી સિગરેટના પેકેટ લઈ જઈ શકતા નથી। અને તેવામાં આજે અશોક વિશ્વાસ જે નવસારીનો વ્યક્તિ છે તેને કોલકાતા જવા માટે સુરતથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ બુક કરાવી હતી અને કોઈ પણ પ્રકારે પોતાની સાથે તે માચીસ અને સિગારેટ લઈને ફ્લાઇટની અંદર ચાલ્યો ગયો હતો। જોકે કોઈ ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટને એરપોર્ટ પર જ રોકવામાં આવી હતી અને એ સમયે આજે અશોક હતો તે પોતાની પાસે રહેલી સિગરેટ અને માચીસ લઈને આજે ફ્લાઇટના જે ટોયલેટમાં ઘૂસી ગયો હતો અને ત્યાં તે સ્મોકિંગ કરતો હતો। જોકે આ બાથરૂમમાંથી ધુમાડા નીકળતા જે ગાર્ડ હોય છે તેને આ બાબતે જાણ થઈ અને તેમને દરવાજો ખોલાવતા જે અશોક હતો તે સ્મોકિંગ કરતો હતો, જેથી તેને ઝડપી પાડી એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી અને જે ફ્લાઇટમાં આ પ્રકારનું કૃત્ય કરવું ગેરકાયદેસર છે, તેથી એરપોર્ટ ઓથોરિટીએ ડુમસ પોલીસને બોલાવી અશોકને પોલીસના હવાલે કર્યો હતો અને પોલીસે અશોક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે। જી બિલકુલ, આભાર અમિત વિગતો આપવા માટે।